હવે સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ભાવનગરમાં સરટી હોસ્પિટલમાં ફરી એક વખત રેગિંગની ઘટના સામે આવી છે। ઓર્થોપેડિક બાદ હવે ગાયનેક વિભાગમાં રેગિંગ થયું છે। સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે જમવાના બિલ ભરાવતા હતા। ઇન્ટર્ન અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસે નાણાં ઉઘરાવતા હતા। તો યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર બેનામી ફરિયાદ થઈ છે। ફરિયાદના આધારે એન્ટી રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી તો ઇન્ટર્ન વિદ્યાર્થીઓ અને ડોક્ટરોને જે સમિતિ સમક્ષ બોલાવવામાં આવ્યા છે। અગાઉ ઓર્થોપેડિક વિભાગના 7 ડોક્ટરો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ ચૂકી છે। વારંવાર બનતી ઘટનાઓથી હોસ્પિટલ તંત્રની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। તો હાલમાં તો એન્ટી રેગિંગ કમિટીએ થોડા દિવસો પહેલા જ એ ઓર્થોપેડિક વિભાગના 7 સિનિયર તબીબો સામે કાર્યવાહી કરી હતી અને ફરીથી ગણતરીના દિવસોમાં રેગિંગની ઘટના સામે આવી છે। એટલે કે હવે ભાવનગરની સરટી હોસ્પિટલ છે ત્યાં પ્રોફેસરનો કોઈ ડર નથી, એન્ટી રેગિંગ કમિટીનો કોઈ ડર નથી અને જે તબીબો છે તે બેફામ રીતે જુનિયરને હેરાન કરે છે, તેમની સાથે રેગિંગ કરે છે, તેમને અનેક જગ્યા પર જે ફસાવવાનો પ્રયાસ કરે છે ત્યારે ફરીથી એક વખત નાણાં ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું। સિનિયર ડોક્ટરો જુનિયર ડોક્ટરો પાસેથી જમવાના બિલ ભરાવડાવે છે અને આ સમગ્ર જે રેગિંગની ઘટના છે તે હાલ સામે આવી છે। તો આપણી સાથે સંવાદદાતા સિદ્ધાર્થ છે તે લાઈવ જોડાઈ ગયા છે। જે સિદ્ધાર્થ, ભાવનગરની સરટી હોસ્પિટલમાં ફરી એકવાર રેગિંગની ઘટના, હજુ તો ગણતરીના દિવસો પહેલા જ ઘટના બની હતી। એન્ટી રેગિંગ કમિટીએ કાર્યવાહી પણ કરી, પરંતુ ફરીથી એ જુનિયર તબીબોને હેરાન કરવામાં આવ્યા, તેમની સાથે રેગિંગ થયું। શું છે સમગ્ર મામલો અને હાલ વધુ શું અપડેટ? જી, ચોક્કસથી આપને જાણકારી આપી દઉં કે જે ગાયનેક વિભાગમાંથી એક પોર્ટલ હોતું હોય છે, એ પોર્ટલ ઉપર એક ફરિયાદ આવવામાં આવી હતી। તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જમવાના પૈસા સિનિયરો દ્વારા જુનિયરો પાસેથી લેવામાં આવે છે। પરંતુ જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે તેમની સાથે વાત કરી હતી ત્યારે એમણે કહ્યું કે તે 11 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલે આ બાબતે માહિતી આપશે અને પ્રાથમિક તપાસમાં એવું આવી રહ્યું છે કે આ જે છે તે નનામી એક આવેલી છે અને એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જે છે કે ભાઈ એક મિત્ર વર્તુળમાં એકબીજાને જે પૈસા જમવાના આપવાના હોય અને જે લેવાતા હોય એ સમગ્ર મામલો એવો દેખાઈ રહ્યો છે। તેવી પ્રાથમિક તપાસ અત્યારે આવી રહી છે જ્યારે ડીન સાથે વાત કરવામાં આવી ત્યારે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાવનગરની સિવિલ હોસ્પિટલ છે તે ખૂબ ચર્ચામાં છે, કારણ કે થોડાક દિવસો પહેલા તે ઓર્થોપેડિક વિભાગના 7 ડોક્ટરો એન્ટી રેગિંગ તેમને સસ્પેન્ડ કરાયા હતા, તે પણ હજી ગરમાયો રહ્યો છે। ત્યારે જે આ ગાયનેક વિભાગની જે ટીમ દ્વારા ગાયનેક વિભાગમાં જે જુનિયરો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે, સીલ કરવામાં આવ્યો છે બોર્ડના પોર્ટલ ઉપર, તેને લઈને અત્યારે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ભાવનગર ખૂબ ચર્ચામાં છે। જી જી બિલકુલ સિદ્ધાર્થ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।